વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં તરસાલી ખાતેના જેકે પાર્ટી પ્લોટમાં વોર્ડ નંબર 16, 17, 18 અને 19ના ઉમેદવારોનું સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉમેદવારો દ્વારા પોતાના બાયોડેટા સાથે નિરીક્ષકો સામે રજૂ થયા હતા. આ પ્રક્રિયા દરમિયાન વિધાનસભાના દંડક બાળુ શુકલ પણ ઉડતી મુલાકાતે આવ્યા હતા. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. તમામ પાર્ટીની ગાઈડલાઈન પ્રમાણે 1 by 1 બધા જ કાર્યક્રમને સાંભળવાના છે જે ઈચ્છુક હશે ટિકિટના. અને અમે 3 જણા કે માધુભાઈ છે નવસારીથી આવ્યા છે, અને પૂર્વ ડેપ્યુટી મેયર વર્ષાબેન રાણા એ સુરતથી આવ્યા છે, અને પૂર્વ મેયર છે દક્ષેશ માવાણી. અમારી 3 ટીમ આ દક્ષિણ ઝોનમાં મુકાણી છે. 1 by 1 બધા જ કાર્યક્રમને સાંભળવાના છે આખો દિવસ અને કાલે. લખેલું છે, ડિટેલ પૂછીને એમને પૂછીને ટોકન આપીને આપનું નામ અને કયા વોર્ડમાંથી આપનું ઉમેદવારી? પિંકીબેન શાહ, વોર્ડ 16 માંથી આજે મેં સામાન્ય મહિલાની જે 2 સીટો છે એ સીટ માટે ઉમેદવારી કરી છે. આપણે જે નિરીક્ષકો આવ્યા છે, આપણો ઇન્ટરવ્યુ કેવો રહ્યો? ખૂબ સરસ રહ્યો. પાર્ટીલક્ષી પ્રશ્નો પૂછ્યા, જ્ઞાતિ સમીકરણ વિશે કીધું, આપણા વોર્ડમાં 2 સીટો કેમ જઈ રહી છે એમનું બી એમને મેં કીધું કે સાહેબ આવા કોઈ કારણોસર જઈ રહી છે, પરંતુ આ વખતે કોઈ શક્યતા દેખાતી નથી. અત્યારે આપ ભાજપમાં કયા પદ પર છો? હું હાલમાં તો લાસ્ટમાં મહિલા મોરચાના વોર્ડમાં મહામંત્રી હતી. અત્યારે મારી જવાબદારી પૂરી થયેલ છે. એમ તો હું 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં છું, અને મારું ફેમિલી છેલ્લા 30 વર્ષથી જ્યારનું જનસંઘ છે ત્યારનું મારું પરિવાર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલું છે અને લોકોની વિવિધ રીતે સેવાઓ કરી રહ્યું છે. કોર્પોરેટરોની કઈ ફરજો હોય છે? કોર્પોરેટરની ફરજ તો લોકોની જે સમસ્યાઓ હોય એને દૂર કરવી એ નૈતિક ફરજોમાં આવે કોર્પોરેટરની. નામ અને કયા વોર્ડમાંથી ઉમેદવારી કરવાના? વોર્ડ નંબર 16માંથી ઉમેદવારી કરી છે, ઓબીસીની સીટ પરથી રબારી નરેશભાઈ મહેશભાઈ. ના, એમને જે પ્રશ્ન પૂછ્યા અને જે વોર્ડની જે આધારભૂત ભૌગોલિક જે પરિસ્થિતિ છે એ પ્રમાણે એમને અમે વાત કરી છે. હવે આગળ પર પહોંચાડશે. આગળની અમે 4 સીટ ભાજપની
કમળ ખીલશે એ પ્રમાણે અમે બધા સૌ કાર્યકર્તાઓ ભેગા મળીને કામ કરીશું. લોકેશ કનૈયાલાલ શર્મા છે અને વોર્ડ નંબર 17માંથી ઉમેદવારી નોંધાઈ છે.